નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 10 કે ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર પાસ થયેલા અને નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પણ ઓફિશિયલ પરિપત્રો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર વિશેની માહિતી. તો એના માટે સૌપ્રથમ તમારે ગૂગલની અંદર જીએસસીબી લખીને સર્ચ કરી દેવાનું છે. જે ઓફિશિયલ વેબસાઇટ છે www.gscb.org આ વેબસાઇટ તમારા સામે આવી જશે. તમારે સિમ્પલી આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. પછી અહીંયા તમને ડાયરેક્ટ રિઝલ્ટનું દેખાડશે, એની જગ્યાએ તમને અહીંયા બોર્ડ વેબસાઇટનું તમને ઓપ્શન દેખાશે, તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. પછી ફરીથી બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરશો તો આ પ્રમાણે તમે અહીંયા નીચે જોઈ શકો છો જે અલગ અલગ પરિપત્રો ઓફિશિયલ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. તો પહેલો એક પરિપત્ર આપણા કામનો છે માધ્યમિક પ્રમાણપત્ર પૂરક પરીક્ષા 2024 ધોરણ 10ના પરિણામ બાદની કાર્યવાહી બાબત. તો ધોરણ 10ના નાપાસ અને પાસ બંને વિદ્યાર્થીઓ માટે આ અગત્યનો પરિપત્ર છે. અને બીજો એક પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ 2024 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તથા ગુજસેટ 2026ના પરિણામ બાદની કાર્યવાહી અને જે સામાન્ય પ્રવાહની પરિણામ બાદની કાર્યવાહી. તો આ ત્રણ પરિપત્રો સાયન્સ માટે, આર્ટ્સ કોમર્સ માટે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે એ ખૂબ જ અગત્યના છે. તો તમારે આ પરિપત્રો જે છે એ જોવાના છે. તો જે પહેલો પરિપત્ર તમે જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર પાસ થઈ ગયા છે એમના માટે પણ આ પરિપત્ર છે અને જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર ફેલ થયા છે એમના માટે પણ આ પરિપત્ર છે. પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ 2. ફોર એક્ઝામ્પલ, જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એટલે કે તમે ધોરણ 10 ની પરીક્ષા આપી અને તમે પાસ થયા છો અને તમારે 60% આવ્યા છે, પરંતુ 60%થી જો તમે સંતોષ નથી તો તમે તમારું પરિણામ છે એ સુધારી શકો છો. એટલે કે તમે બીજી વાર પરીક્ષા આપી શકો છો અને જો આ બીજી વાર પરીક્ષાની અંદર તમે 80% મેળવો તો તમારે ધોરણ 10 ની અંદર 80% માર્ક્સ આવ્યા છે તમે એવું બધાને કહી શકો છો. તો આ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પાસ છે એમના માટે બીજી વખત આ એક્ઝામ આપવાની તક છે અને જે વિદ્યાર્થીઓ ફેલ છે એમને ધોરણ 10 ની અંદર કે ધોરણ 12 ની અંદર પાસ થવાની આ મોટામાં મોટી તક છે. આગળ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. જો તમારે એક વિષયની પરીક્ષા આપવી અને એવું હોય કે કોઈ વિષય, ફોર એક્ઝામ્પલ તમે ધોરણ 10 ની અંદર ગણિતની અંદર પાસ થઈ ગયા છે પરંતુ તમારે 40 જ માર્ક્સ આવે છે અને તમારે તમારું રિઝલ્ટ સુધારવું છે, તો તમે ગણિતની અંદર સારી એવી મહેનત કરીને બીજી વાર એક્ઝામ આપી 60, 80 કે 90 કે 100 માંથી 100 માર્ક્સ પણ લાવી શકો છો. તો તમને એવું લાગતું હોય કે મારે આખા ઓવરઓલ ટકા જ ઓછા આવે છે અને બીજી વાર પરીક્ષા આપી છે તો પણ તમે આપી શકો છો. અને તમને એવું લાગતું હોય કે મારે એક બે વિષયની અંદર ઓછા માર્ક્સ આવે છે અને મારે બીજી વાર પરીક્ષા આપી છે તો તમે એ કરી શકો છો. એક વિષયની પરીક્ષા આપવા માટે તમારે 155, બે વિષય માટે 225 અને ત્રણ વિષયો માટે 285 અને ત્રણ વિષય કરતા વધારે પરીક્ષા આપવા માંગતા હોય તો 415 રૂપિયા ભરવાના રહેશે. કન્યા એટલે કે જે પણ છોકરીઓ છે એમણે એક પણ રૂપિયો ફી ભરવાની થતી નથી. પછી અહીંયા તમને આગળ તમામ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, તમારી પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે, પછી એના માટે તમારે જે છે એ કયા કયા ફોર્મ ભરવા પડશે એ તમામ ઇન્ફોર્મેશન તમને અહીંયા આપવામાં આવેલી છે. તો આ પરિપત્ર તમે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેજો અને એની અંદરથી તમારે તમામ ઇન્ફોર્મેશન મેળવી લેવાની છે. જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ હું ફટાફટ કહી દઉં. તમે જોઈ શકો છો જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એમને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ, ધોરણ 12 આર્ટ્સ કોમર્સ તમામ વિદ્યાર્થીઓને પણ આ તક આપવામાં આવેલી છે. તો આ પરિપત્રો છે એ તમે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેજો. એની અંદર તમારે પેપર રીચેકિંગ કરાવવું હોય, તમારા માર્ક્સ ઓછા આવ્યા હોય અને ફરીથી પરીક્ષા આપી હોય, તમામ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો આ પ્રમાણે આ બંને પરિપત્રો તમે ધોરણ 11 કે 12, ધોરણ 10 કે 12ના વિદ્યાર્થી હોય તો ચોક્કસથી જોઈ લેજો. નપાસ વિદ્યાર્થી હોય એમના જોડે તો ખાસ શેર કરજો, પરંતુ કોઈ પાસ વિદ્યાર્થી હોય અને એના ઓછા માર્ક્સ આવવાથી હતાશ હોય તો એના જોડે પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.